સિંધિયા બન્યા લોકસભા સ્પીકર। ધ્વનિમતથી ચૂંટાયા એનડીએની મોટી જીત, વિપક્ષને ઝટકો। લોકસભા અધ્યક્ષ પદ માટે આજે સંસદમાં ચૂંટણી યોજાઈ છે। એક તરફ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એ રાજસ્થાનના કોટાથી ત્રીજી વખત સાંસદ ઓમ બિરલાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે વિપક્ષના ગઠબંધન ઇન્ડિયાએ કેરળના મવેલિકારાથી 8 વખતના સાંસદ કોડીકુન્નિલ સુરેશને મેદાનમાં ઉતાર્યા છે। લોકસભા સ્પીકર તરીકે વરણી થયા બાદ ઓમ બિરલાને ગૃહના લીડર વડાપ્રધાન મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી સ્પીકરના આસન સુધી લઈ ગયા હતા। ઓમ બિરલાના આસન સુધી પહોંચતા જ પ્રોટેમ સ્પીકર ભર્તુહરી મહતાબ ઊભા થઈ ગયા હતા અને તેમણે કહ્યું હતું કે હવે આ તમારું આસન છે અને તમે સંભાળો। વડાપ્રધાન મોદીએ સ્પીકર પદ માટે ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ કર્યો હતો। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેનું સમર્થન કર્યું। લલનસિંહ પણ ઓમ બિરલાના નામના પ્રસ્તાવક બન્યા હતા। ડોક્ટર રાજકુમાર સાંગવાને આ પ્રસ્તાવને ટેકો જાહેર કર્યો હતો। વિપક્ષના ગઠબંધન ઇન્ડિયાને હવે લોકસભા સ્પીકરના મુદ્દે તૃણમૂલ કોંગ્રેસનું સમર્થન મળતું દેખાય છે। એવા અહેવાલ છે કે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીને સમર્થન માટે મનાવી લીધા છે। અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે ભાજપે આ અંગે ટીએમસી સુપ્રીમો સાથે પણ વાત કરી હતી। અગાઉ ટીએમસીએ સ્પીકર ઉમેદવાર તરીકે કે સુરેશની એકતરફી પસંદગી પર નારાજગી વ્યક્ત કરી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।